હું સંદીપા ઠેસિયા ફરીથી આપણે મળી રહ્યા છીએ લાઈવ સેશનમાં. આજે વિમેન ફ્રોમ વિનસ નામની અમે એક શ્રેણી જે શરૂ કરી છે એ અંતર્ગત એક વ્યક્તિનો લાઈવ સેશન, એક લાઈવ ઇન્ટરવ્યૂ આપણે કરવા જઈ રહ્યા છીએ. બહુ રસપ્રદ વ્યક્તિત્વ છે. ઓજીવન મેગેઝિને આગળ પણ એમનું પ્રિન્ટમાં ઇન્ટરવ્યૂ કરી ચૂક્યા છીએ અમે, પણ હવે આજે આપણને એ મોકો મળે છે કે આપણે લાઈવ પણ એમની સાથે વાત કરીએ. હું જેમની વાત કરી રહી છું એ છે દેવાંશી જોશી. જમાવટ ચેનલ વિશે આપણે સૌ જાણીએ છીએ અને દેવાંશીબેનને પણ આપણે ખૂબ જોયા છે. એમના પત્રકારત્વ, એક નીડર પત્રકારત્વનું જે એ પ્રતિનિધિત્વ કરે છે એની આપણે સરાહના કરીએ છીએ. હું દેવાંશીબેન માટે એક શબ્દ યુઝ કરીશ, એ છે વન વિમેન આર્મી, કેમ કે જે રીતે એકલે હાથે એમણે જમાવટ ચેનલને ઊભી કરી છે અને આ ફિલ્ડમાં જે એક બહુ જ રિસ્કથી ભરેલી અને બહુ જ અસલામતીથી ભરેલી ફિલ્ડ છે એમાં જે એમણે સ્થાન બનાવ્યું છે. બેન માટે હું થોડુંક ઇન્ટ્રોડક્શન એ આપીશ કે મૂળ એમણે તો સાયન્સ કરેલું, માઇક્રોબાયોલોજી, અને ત્યારબાદ એ જર્નલિઝમની ફિલ્ડમાં આવ્યા અને એમાં ઘણા બધા ફેમસ મીડિયા હાઉસ સાથે કામ કર્યું છે. GSTV પર આપણે જોયા છે, સંદેશ પર આપણે જોયા છે, અને ત્યારબાદ એમણે પોતાનું ઇન્ડિપેન્ડન્ટલી જમાવટ ચેનલ કરીને એક પ્લેટફોર્મ શરૂ કર્યું. જમાવટ તમે આજે જોશો તો 5 લાખથી પણ વધારે એમના યુટ્યુબ પર ફોલોઅર્સ છે, એમને ફોલો કરી રહ્યા છે, લોકો જુએ છે. બહુ જ બધા વિડીયો બહુ સારી રીતે, બહુ પોઝિટિવ રીતે વાયરલ થયેલા છે. એટલે આજે જે જમાનો છે વાયરલ થવાનો, ટ્રેન્ડમાં રહેવાનો અને મેન્યુપ્યુલેશનનો, તેમાં તેઓ સત્યની પડખે ઊભા રહીને જે પત્રકારત્વનું કરી રહ્યા છે, જે આપી રહ્યા છે આપણને સત્ય, એ બહુ સરાહનીય છે. એટલે હું દેવાંશીબેનને હવે રિક્વેસ્ટ કરીશ કે આપણી સાથે આ પ્લેટફોર્મ પર જોડાય. હેલો, કેમ છો બેન? એકદમ સરસ, મજા. આપણે ફોન પર જ વાત થઈ છે આજે. આપ તો મળ્યા નથી, આપણે લાઈવ પણ આપણે પહેલી વાર આજે હું તમને મળી રહી છું ઓનલાઈન, એવું કહી શકાય. એટલે સૌથી પહેલા તો તમારું સ્વાગત છે ઓજીવન મેગેઝિનના આ લાઈવ સેશનમાં. અને આજે છે વિમેન્સ ડે, 8 માર્ચ, એટલે બહુ સ્પેશિયલ દિવસ છે. અને આજના દિવસે તમે અમારા ગેસ્ટ હોય એટલે અમારા માટે બહુ આનંદની વાત છે. થેન્ક યુ તો સો મચ. આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા હું એક તો પહેલા તમને થેન્ક યુ કહેવા માંગુ છું દિલથી, મારા પર્સનલ એઝ આઈ એમ યોર ફેન. તો મને યાદ છે હું મોરબી દુર્ઘટના વખતે ટીવી ન્યૂઝ જોઈ રહી હતી અને સડનલી તમારો વિડીયો મારી સામે આવે છે. એ વખતથી મેં તમને ફોલો કરવાનું શરૂ કર્યું. મેં જાણ્યું કે આ બેન કોણ છે અને જે નિડરતાથી તમે એ સવાલો પૂછ્યા, જે વાતચીત થઈ, જે તમે રજૂ કર્યું, એ બહુ ગમ્યું, અંતરથી બહુ ગમ્યું. અને ત્યારથી મને એવું લાગ્યું કે આપણે ક્યાંક ને ક્યાંક જોડાઈશું. સો બહુ તમને એનું થેન્ક યુ. અને આજે આપણે શરૂ કરીશું સ્ત્રી વિષયક સવાલો પરથી, કેમ કે આજનો દિવસ અને આજનો ટોપિક આપણો એ વિષય પર છે. તો પહેલો સવાલ મને જે થાય છે એ કે ફેમિનિસ્ટ શબ્દ પર મારે વાત કરવી છે, કેમ કે જો આપણે કોઈને કહીએ આજના સમયમાં કે હું ફેમિનિઝમમાં માનું છું તો બહુ નેગેટિવલી એને જોવામાં આવે છે અને તમને રોસ્ટ પણ કરવામાં આવે, તમને ટ્રોલ પણ કરવામાં આવે, એવું થઈ શકે. તો તમને શું લાગે છે ફેમિનિઝમની સાચી વ્યાખ્યા શું હોઈ શકે તમારા મતે? ફેમિનિઝમ ને બહુ મને એવું લાગે છે કે એના પર ખાસું લખાયું અને બહુ જ બધા લોકોએ બહુ જ બધું રિસર્ચ, ઘણા બધા અનુભવો લીધા છે, અનેક સ્ત્રીઓને મળ્યા છે, દરેક સમાજ અને વર્ગોમાંથી આવતી સ્ત્રીઓને મળ્યા છે અને પછી એમણે ઘણું બધું લખ્યું છે. એના વિશે મેં બહુ જ બધું વાંચ્યું નથી એના, અને આમ જોવા જઈએ તો સાવ આમ છાંટ જેટલું વાંચ્યું છે. પણ મને એટલું સમજાય છે કે આપણે એટલા મૂળમાં આપણી એ સમસ્યા છે કે જ્યાં આપણે આજે સ્ત્રી સમાનતા, એનું ગૌરવ, એ બધા વિષયો પર વારંવાર વાર્તાઓ કરવી પડે છે. આપણે
યાદ કરાવવું પડે છે એના ગૌરવ વિશે. અને એ આખી વાત હું એને એકદમ સંક્ષિપ્તમાં સમજુ તો એ સ્વાભિમાન સાથે જોડાયેલી છે. અને સ્વાભિમાન નથી જળવાતું સ્ત્રીઓનું, એનું ગૌરવ નથી જળવાતું. અને રસોડામાં કામ કરતી સ્ત્રી બહુ જ પાવરફુલ છે, પણ એ ત્યાં સુધી સીમિત નથી. અને ત્યાં સુધી સીમિત રાખવામાં આવશે, અથવા એને બસ એને એ જ રીતે એની વેલ્યુ યાદ કરાવવામાં આવશે કે તમે કેટલું અમારા માટે સેક્રિફાઈસ કરો છો, તમે રસોડામાં રહો છો, તમે અમારા પરિવાર માટે બધું જ આપો છો, તમે ત્યાગના દેવી છો, તમે સહનશીલતાની મૂર્તિ છો, તમે એકદમ સહિષ્ણુ છો. તો એ બધું બહુ જ સરસ છે. અને હું માનું છું કે એ બધું છે, કેમ કે મને બધું જ મારી મામાં દેખાય છે. પણ મારી માએ સેમ સપનું કેમ ના જોયું? જો એટલું જ સુંદર છે તો મારી માએ કેમ એવું ક્યારેય ના કહ્યું કે બેટા તું મારા જેટલી જ સહનશીલ બનજે, તું મારા જેટલી જ ત્યાગની મૂર્તિ બનજે. એણે તો મને એવું કહ્યું કે નહીં બેટા, તું આમાં સીમિત ના રહીશ, તું બહાર નીકળ. કોઈ જ આપણે કહીએ છીએ સૌથી વધારે સ્ત્રીઓ જ પિતૃસત્તાક માનસિકતા વાળી હોય છે. એવું નથી કે ખાલી પુરુષો જ પિતૃસત્તામાં માને છે, સ્ત્રીઓ પણ એવું માને છે, પણ કોઈ માં પોતાની સ્ત્રી માટે નથી ઈચ્છતી. અને એટલે જ જો દેવીનું આભૂષણ એને જે પહેરાવવામાં આવ્યું છે એટલું સુંદર હોત તો એને થાક ના લાગતો, તો એને સદીઓનો થાક ઉતરવામાં થોડો સમય લાગશે. ઘણું બધું ખોટું થઈ રહ્યું છે, હું માનું છું. ઘણા બધા કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, એના કારણે ફેમિનિઝમને જોવાનો એક દ્રષ્ટિકોણ ખોટો. બીજું કે પશ્ચિમી દેશોમાંથી ઘણી બધી વિકૃતિ પણ આપણા સુધી પહોંચી છે. એટલે આપણે વચ્ચે એક ફેમિનિઝમની એક એવું યુએસમાં કેમ કે મને એનું એક્ઝેક્ટ ફેક્ટ નથી ખબર, પણ મને એનો એક આખો આઈડિયા ઉપર છેલ્લો કે સ્મોક કરવાની સ્ત્રીઓની હરીફાઈ અથવા રસ્તા પર એ લોકો સિગરેટ પીતા પીતા ફેમિનિઝમ સાથે જોડવામાં આવ્યું હતું. તો એ પ્રકારની વાતો સાથે હું સહમત નથી, પણ એનો મૂળ જે વાત છે એના અંદર કે એને સદીઓનો થાક લાગે, હવે એને થોડો પોરો ખાવા દો. તો એ આ સમય છે ને મને એવું લાગે છે કે એ દરેક સ્ત્રી ડિઝર્વ કરે છે. બરાબર છે. બહુ સરસ વાત કરી તમે. જે પિતૃસત્તાક ની વાત કરી એમાં હું એક એડ કરવા માંગુ છું કે એ વાત સાચી છે કે એવું નથી કે પુરુષો જ એને લઈને આવ્યા છે, સ્ત્રીઓ પણ પિતૃસત્તાક માનસિકતાના ઇન્ફ્લુઅન્સમાં છે અને એમને કદાચ ખબર પણ નથી કે એને કેરી ફોરવર્ડ કરે છે. એટલે જેમ તમારા માતાએ તમને એ આગળ કેરી ફોરવર્ડ નથી કર્યું, એમ કદાચ એ આપણી જનરેશનની જવાબદારી છે, અથવા તો હવે સ્ત્રીઓની જવાબદારી છે કે એમના બાળકોને કેરી ફોરવર્ડ ના કરે. અને હું અમારા જે દર્શકો છે એમને જણાવી દઉં કે મેડમ ખાલી એક પ્લેટફોર્મ નથી ચલાવી રહ્યા, એ પોતે પણ એક પત્ની છે અને માતા છે. એટલે એ ઘર અને પોતાનું જે ઇન્ડિપેન્ડન્ટ આ પ્લેટફોર્મ છે એ બહુ સારી રીતે હેન્ડલ કરી રહ્યા છે. હું જાણું છું કેમ કે અમે આપનું ઇન્ટરવ્યુ કરી ચૂક્યા છીએ. એટલે બીજા સવાલ પર હું એ આવીશ કે પ્રોફેશનલ લાઈફમાં જ્યારે એવું કહે છે કે સ્ત્રી અને પુરુષ અગર આપણે લોજિકલી જોવા જઈએ તો એક જ પ્લેટફોર્મ પર એક જ પોઝિશન પર કામ કરે છે, તો બંનેનો સંઘર્ષ સમાન હશે કે વધતો ઓછો હશે? આ મારે જાણવું છે. ખાલી બંનેનું આમ ઓલમોસ્ટ સમાન છે, પણ સ્ત્રીઓ શારીરિક રીતે એના સ્ટ્રક્ચરના કારણે થોડુંક વધારે એટલા માટે છે કે મહિનાનું છોડીને ગઈ. હા, તો મારી સાથે સૌથી મોટી સમસ્યા એ હતી કે એ વખતે હું બ્રેસ્ટ ફીડ કરતી હતી મારા દીકરાને. તો હું જાઉં છું તો પણ મને એ સમસ્યા રહે છે કે મારે બહુ જ ધ્યાન રાખવું પડે છે મારા કપડાનું, મારા શરીરનું, કેમ કે એ વખતે હું મારું મગજ યાદ કરે ના કરે પણ મારા શરીરમાંથી નીતરતું દૂધ યાદ કરે છે કે મારું બાળક ઘરે, એ એની જાતે નથી રોકાઈ જતું. તો આ પ્રકારની જે અમુક વાતો છે માત્ર એટલો, બાકી ઇમોશનલ અટેચમેન્ટ તો મમ્મી પપ્પા બંનેનું બહુ જ સરખું હોય છે. એટલીસ્ટ મારા કેસમાં તો આ જ છે. એટલે જેમ કે હું અત્યારે ઓફિસમાં છું તો મારો છોકરો ત્યાં અત્યારે બહાર રમી રહ્યો છે અને અંદર આવી ના જાય લાઈવમાં અને અવાજ ના કરે એટલે મારો હસબન્ડ દરવાજો બંધ કરીને ગયો છે. તો એટલા માટે હું એવું માનું છું કે બંને માટે બહુ જ સરખું છે. ખાલી પ્રોબ્લેમ એટલો છે કે આપણે ત્યાં છે ને એવું ફિટ કરી દેવામાં આવ્યું છે પેરેન્ટિંગમાં કે તમે એને છોકરાને વળગાડીને રાખો, જે જૂના જમાનામાં. એટલે સ્ત્રી ભલે બહાર કામ કરવા નહોતી જતી પણ એ વખતે તો બહુ વધારે સંઘર્ષ હતો. એટલે મારી મમ્મી મને કે એને મને જન્મ આપ્યો તો મને જન્મ આપવાની ના અડધો કલાક પહેલા, એ 30 મિનિટ પહેલા વાસણ ઘસતી હોય કાં તો કપડાં ધોતી હોય, પછી એને સવારથી દુખાવો શરૂ થઈ ગયો હોય પણ એની પાસે ઓપ્શન નથી, એને બધું અને પછી બધું કામ થઈ જાય એટલે પછી કહેશે કે હવે નહીં રહેવાય અને પછી એને અડધો કલાક
થઈ જાય અને ડિલિવરી થયા પછી પાછી જયારે આવે છે તો પાછી કામોમાં લાગી જાય છે, કામમાં વળગી જાય છે. તો એટલા માટે વળગી જાય છે. મને મારી પ્રેગ્નન્સી વખતે મારી પાસે તો બહુ બધા પ્રિવિલેજીસ હતા, અને બીજું કે એટલી શારીરિક ક્ષમતા જ નહોતી મારી. હું કલ્પના જ નથી કરી શકતી કે જે મમ્મી લોકો છે એમણે કેટલું કર્યું છે, અથવા હું હંમેશા એવું વિચારું કે હું એમના અંશ બની શકું ને, હું એના જેવી માં નહીં બની શકું. વન્ડરફુલ, વન્ડરફુલ. તો એ જે વસ્તુ છે ને, પણ ફરક શું રહ્યો કે પહેલાના જમાનામાં મમ્મી બાળકને એના દાદી સાથે જવા દેતી હતી, એ એના ઘરના લોકો જોડે ભળવા દેતી હતી. એવું નહોતું જશે મારો છોકરો. આજકાલની મમ્મીઓમાં એક પ્રોબ્લેમ છે કે જો દાદા દાદી સાથે છોકરું વધારે રહે છે અથવા નાના નાની સાથે રહે, નાના નાની સાથે તો છોકરીઓ તોય જવા દે, દાદા નથી જવા દેતી, અને એવું આપે છે કે એમના જેવું બોલશે, કરશે તો બધું મન ફાવે એમ છોકરાને કરવા દે છે, છોકરાને ગાડી દે છે. તો આમાં કેવું છે કે મારું પેરેન્ટિંગ 100% સાચું નહીં હોય, એમનું પણ 100% સાચું નહીં હોય. એ લોકો બગાડતા હશે છોકરાને, કેમ કે એમને તો એમની મૂડી પર વ્યાજ મળ્યું છે, તો એમને બહુ વાલું હોય. એ લોકો બગાડતા નથી. એટલે સૌથી એક ઇમોશનલ અટેચમેન્ટ છોકરીએ છોડવું બહુ અઘરું પડે છે. બીજું કે થોડીક માન્યતા બહાર આવવું પડે છે કે વચ્ચેનો સમય છે આ, ના પૂરા મોડર્ન થયા છે ના પાછળનું છોડ્યું છે, વચ્ચેનો ફેઝ, વચ્ચેનો સમય, એટલે આપણે સંઘર્ષ રહેશે, પણ બાકી સારું છે. એટલે મને તમારા જવાબ પરથી એક સવાલ યાદ આવ્યો. એ આવ્યો કે તમને એક માતા તરીકે ગિલ્ટ થાય છે કે શકુંતલા દેવી મૂવીમાં મેં એ જોયું છે કે જ્યારે એના માતાના એના પુત્રી સાથેના સંબંધ બહુ જ પેલા હોય છે, અસલામતી ભર્યા. તો એમાં એ માતા કહે છે કે જ્યારે હું વન્ડરફુલ થઈ શકું એમ છું તો હું સિમ્પલ શું કામ થવું. એની દીકરી એને સવાલ કરે છે કે તમે કેમ બીજી માતાઓ જેવા સિમ્પલ નથી. તો તમને મને એવું લાગે છે કે સ્ત્રી આમાં ક્યાંક પીસાય છે કે એનું કરિયર, એનું પ્રોફેશન, એમાં બી એવા જાણીતા ક્ષેત્રમાં બહુ ફેમસ હસ્તી હોય ત્યારે અને એક માતા તરીકેના રોલમાં, તો શું એવા ગિલ્ટ થાય છે અને એને મેનેજ કેવી રીતે કરવા જોઈએ? એટલે મને આ વસ્તુનો અહેસાસ ત્યારે થયો, એટલે મને બહુ જ આનું કન્ફ્યુઝન હતું, જબરદસ્ત. મતલબ જ્યારે એકચ્યુઅલી સમહાઉ મારે મેટર્નિટી લીવ બહુ વહેલા લઈ લેવી પડી કે મને સખત મતલબ પ્રોબ્લેમ્સ રહેતા હતા, વોમિટિંગ, પ્રેગ્નન્સી. તો હું સતત કામ કરી જ નહોતી શકતી. એટલે હું ઈચ્છું તો પણ કામ કરવા સક્ષમ નહોતી શારીરિક રીતે. તો ફિઝિકલી ફિટ નહોતી. એમાં પાછો કોવિડ હતો એ સમયે. તો મેં જ્યારે બ્રેક લીધો તો મા માટે છે ને સૌથી સુંદર ક્ષણ એ હોય કે એ જ્યારે પોતાના બાળકને બ્રેસ્ટ ફીડ કરે છે. તો જ્યારે હું ફીડ મારા છોકરાને, તો મને એકદમ સ્વર્ગની અનુભૂતિ. પણ એ સમયે પણ જો કોઈ મારી સામે આવીને મને એવું ધ્યાન દોરે છે કે ઇન્જેક્શન નથી મળતા અથવા લાઈનમાં લોકો લાગેલા છે, તો મારું એક મારી પ્રાયોરિટી તરત જ, ખબર નહીં શું કામ, હું ઘરે છું, ના મારી કોઈ ડ્યુટી છે, ના મારે ઓફિસમાં ન્યૂઝ જ નથી કરવાનું, પણ મારું મન સીધું ક્યાં પહોંચી જાય છે. તો એ સમય એક્ઝેક્ટ એક ક્ષણે જ્યારે પહેલી વાર મેં રિયલાઇઝ કર્યું કે મારા ખોળામાં મારું બાળક છે, અને તો પણ એવું કે છે ને કે નહીં યાર, આઈ શુડ બી ધેર, અને મારે ત્યાં માટે કશું કરવું, અને નીડ ટુ રેઝ માય વોઇસ. બોલવું જોઈએ કેમ કે કોઈ નથી બોલી રહ્યું. એ વખતે આવતો હતો કે આટલી ગંભીર સમસ્યાઓ છે, કોઈકે તો બોલવું પડશે. પણ એ વખતે થોડું એવું હતું કે એવું લાગે કે આ સમય નેગેટિવ શું કામ બોલો છો, પણ બોલવું જ પડે. તો એ વખતે આવા ફેઝ આવ્યા, તો એ વખતે મને સમજાઈ ગયું કે મારે હું ખુશ નહીં રહી શકું ક્યારે. એટલે મને એ વખતે વચ્ચે એવું હતું કે હું નોકરી છોડીને 1-1.5 વર્ષનો બ્રેક લઈ લઉં ને પછી છોકરો થોડો મોટો થઈ જાવ, પણ ક્યારે છોકરાઓ મોટા થતા જ નથી. એકવાર બ્રેક લીધો પછી તમે ક્યારેય નોર્મલી પાછા નથી આવી શકતા. અને બીજું કે મને અંદરથી ગુંગળામણ સતત ફીલ થતી હતી. એટલે મારો છોકરો તો ખાલી 3 મહિનાનો હતો, મારી પાસે તો એ ઓપ્શન જ નથી ગુંગળામણ ફીલ કરવાનો, પણ મને ગિલ્ટ ફીલ થતું હતું કે હું કેમ નથી કરી રહ્યા, અને એનું કારણ હું મારા બાળકને કેવી રીતે ઠેરવી શકું. તો બિચારા એને કહ્યું જ નહોતું કે મને દુનિયામાં લાવો. એને મને નથી કે એ બોલી નથી શકતું, એ તો કહેતું જ નથી કે મને છોડીને જાઓ કે ના જાઓ. મારી જવાબદારી એને બહુ જ સારું પોષણ આપવાની છે, મારી જવાબદારી એનું બહુ જ સારું સિંચન કરવાની છે સંસ્કારોથી.
પણ મારી જવાબદારી એમ બિલકુલ એ નથી કે હું એને મારા છેડા સાથે બાંધી રાખું. ઉપરથી હું એને વધારે સંકુચિત બનાવીશ જો હું મારો પાલવ એને છોડવા પાલવ ને આજના સમયમાં ખબર નહીં ટી શર્ટ કે દુપટ્ટો શું કહી છે છોડવા નથી દેતી, તો એનાથી બહાર નથી નીકળવા દેતી, એ હું એની સાથે અન્યાય કરું છું. કેમ કે હવે એ સમય નથી રહ્યો. તો પછી મને ત્યારથી આજ દિન સુધી મને ગિલ્ટ ફીલ નથી થયું અને બહુ જ બધા લોકોને બહુ જ આશ્ચર્ય થાય છે કે આ કેવી માં છે કે એ ક્રિટિસાઇઝ થતા હશો તમે. હા, મારું ફેમિલી દે આર ડેમ ગુડ એમ, એટલે એમને ફરક નથી પડતો. પણ એક સમયે હા, એટલે જે લોકો થોડા ઉંમરના પડાવમાં મોટા છે પરિવારમાં પણ, એ લોકોને એવું થાય કે છોકરો 3-4 મહિનાનો છે ને એને મૂકીને યુપી જવાય. એ વખત યુપીના ઇલેક્શન્સ હતા. ઓકે. તો હું 10 દિવસ માટે ગઈ. તો જ્યારે હું એ 10 દિવસ માટે ગઈ તો બહુ જ સાચું કહીશ હું કે હું સવારથી સાંજ સુધી કવરેજ કરતી હતી તો હું એક ક્ષણ માટે પણ મારા દીકરાને યાદ નહોતી કરતી. જેવી માઇક બાજુ પર મૂકું મને તરત બહુ જ યાદ આવતો હતો એ, અને પછી હું બહુ જ રડતી. પણ આખો દિવસ જયારે કામ કરતી હોઉં ને ત્યારે મેં યાદ જ નથી કર્યું, એટલે યાદ તો હું સમજી ગઈ કે મને બહુ વાલું છે મારું કામ અને મારી અંદર સ્પષ્ટતા છે એ કામ હું શું કામ કરવા માંગુ છું. હું પછી મને થઈ ગયું કે જર્નલિઝમ છે ને એ મારા શ્વાસમાં છે, હું એના વગર રહી જ નહીં શકું. રાઈટ. મને ત્યારથી કોઈ ગિલ્ટ ફીલ થયું જ નથી, એટલે ઇટ ઇઝ ગોઈંગ ગુડ. તો આ એક કાઇન્ડ ઓફ મેસેજ કહી શકાય એ સ્ત્રીઓ માટે કે જે પોતાની ફિલ્ડમાં બહુ સક્સેસફુલ છે અથવા થવા જઈ રહી છે. તો એ જરૂરી નથી કે તમે ગિલ્ટમાં રહો જ્યારે તમે આવા પડાવ પર આવો છો, માતા બનો છો, પત્ની બનો છો. તો બધે તમે નથી પહોંચી વળવાના, કંઈક ને કંઈક તો છૂટી જ જશે. અને એવું નથી હોતું કે બધા જ કેરેક્ટરમાં 100% પરફેક્ટ થઈ ગયા. જે આપણી સમાજની ના ધારાધોરણો છે જેમાં તમે આવું કરો તો તમે શ્રેષ્ઠ માં છો, જો તમે આવું કરો તો જ તમે શ્રેષ્ઠ પત્ની છો, એમાં તમે ન પણ આવી શકો. પણ એના માટે પોતાના પર એક બોજ કે ગિલ્ટ લઈને ફરવાની જરૂર નથી, એવું કહી શકાય. હવે એક સવાલ મને એ થાય છે કે તમે એઝ અ મતલબ ઇન્ડિપેન્ડન્ટ પ્લેટફોર્મ ચલાવો છો એટલે હવે તો તમે એ ફેસ નહીં કરી રહ્યા હોય, પણ શું તમે એક સ્ત્રી તરીકે ભેદભાવ મતલબ તમારી સાથે ક્યારે થયો છે, એવો કોઈ કેસ થયો છે? કેમ કે મને એવું લાગે છે કે આજે પણ જ્યારે કોઈ સ્ત્રી કોઈ જોબ માટે ઇન્ટરવ્યુ આપવા માટે જાય છે તો એમને પહેલો સવાલ એવો પૂછવામાં આવે છે કે તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં, અને જો લગ્ન થવાના હોય, ફિક્સ થવાના હોય, તો તમે પ્રેગ્નન્સીનું તમારું શું પ્લાન છે. અને બધા હજુ પણ આજે એવું છે કે એવું ચૂઝ નથી કરી રહ્યા કે આપણે કોઈ સારી મોટી પોઝિશન માટે સ્ત્રીને હાયર કરીએ, કેમ કે રજાઓ વધુ પડી શકે એવી શક્યતાઓ છે, અને વગેરે વગેરે ઘણા બધા રીઝન છે. તો મને એવું લાગે છે આ પણ એક પ્રકારનો ભેદભાવ છે. શું તમને આવો કોઈ ભેદભાવનો કોઈ અનુભવ થયો છે? એટલે હું મારા અનુભવ વિશે વાત કરું એ ફેઝના, એના પહેલા હું વિચારીશ કે એઝ અ બિઝનેસ પર્સન હું શું કરું છું. એટલે હું પત્રકાર છું પણ એક ચેનલ ચલાવું છું, અને જ્યારે મારે સેલરી આપવાની છે એટલે હું જો કોઈ છોકરાને 50,000 આપું છું કે છોકરીને 50,000 આપું છું, હું 50,000 પે કરી રહી છું અને મારે સરખું કામ જોઈએ છે. તો મારે હું જો છોકરાને બોલાવું છું ને એ 1 થી 10 આવે છે, પણ છોકરી ના પાડે છે 1 થી 10 હું નહીં આવી શકું, અથવા એવું કહે છે કે મારા મેરેજ થયા છે તો મને આટલી આટલી છૂટ જોઈએ છે, તો હું બહુ જ ઓછું પ્રિફર કરું છું. એટલે જો એને તમે બાયસ માનો તો હું એ વાતમાં એટલા માટે બાયસ કરતા હું બહુ સખત ન્યુટ્રલ એટલે છું, કેમ કે મને એટલું સમજાયું છે કે હું જ્યારે કામ કરતી હતી એમાં હું રાત્રે 1-2 વાગ્યા સુધી કાં તો આખી રાત ઓફિસ રોકાઈ છું ને દિવસો સુધી રોકાઈ છું. જે ક્ષેત્રમાં હું છું એ ક્ષેત્રમાં આવતા પહેલા મને ખબર હોવી જોઈએ કે અહીંયા પત્રકાર છે, એ સ્ત્રી કે પુરુષ છે જ નહીં. એટલે તમે એક પ્રકારની કોઈ પણ તમે ક્ષેત્ર પસંદ કરો છો તો ત્યાં તમે સ્ત્રી તરીકે એવી અપેક્ષા બિલકુલ ના રાખો કે તમને સ્પેશિયલ પ્રિવિલેજ મળે. હા, મેટર્નિટી લીવ મળવી જોઈએ કેમ કે તમે શારીરિક રીતે સક્ષમ નથી. હા, તમને પીરિયડ્સ પર તમને પેઇન છે અને તમને રજા જોઈએ છે અથવા તમારે આરામ જોઈએ છે તો તમને મળવું જોઈએ. એ જ રીતે જો છોકરીને બહુ જ એને પથરીનો દુખાવો પડશે, છોકરાને તો જવા જ દઈશ ને, તો પીરિયડ્સ પેઇન થાય છે તો એ પણ એટલું જ નોર્મલ છે, અને એ બધાને નથી થતું, પણ કોઈને નથી થતું એવું નથી. ઇટ ઇઝ વેરી પેઇન અને એ થાય છે, તો એ સમજવું પડે. જે અસમાનતા કરતા પણ મેં જે ફેસ કર્યું એ કે એક મીડિયાની દુનિયા છે ને એ ગ્લેમરસ દુનિયા મનાય, કેમ કે તમે પાવરફુલ લોકોથી સરાઉન્ડેડ હોવ,
બોલિવૂડ કે પછી ગુજરાતી એક્ટર્સ હોય કે સાહિત્યકારો હોય કે પોલિટિશિયન્સ હોય કે સિંગર્સ હોય, બધાને તમે બહુ જ રૂટીનમાં મળતા હોવ, તમને નવાઈ ના હોય ટૂંકમાં એ ના લોકોની, હોય. સ્ક્રીન પર આવતા હોય, તમને 5 માણસ ઓળખતા હોય. તો આપણે છે ને ત્યાં આવતી છોકરીઓ છે ને એ સૌથી પહેલા તો એવું જ જોઈને આવી જાય છે કે એન્કર બની જઈશું અને પછી આપણે ફેમસ થઈ જઈશું ને આપણે સેલિબ્રિટી બની જઈશું. પણ કમનસીબે એ લોકો નથી જાણતા કે પડદે કે પીછે ક્યાં હે. એમણે એ જાણવાની જરૂર છે કે પડદાની પાછળ ભયાનક સંઘર્ષ છે અને એ સંઘર્ષમાં કોઈ શોર્ટકટ નથી. તો આજે સ્ત્રીઓ સફળ થાય છે તો છોકરાઓ સફળ થાય તો એવું કે ચાપલુસી કરી હશે બોસની, અને છોકરી થાય તો એવું કે બોસની સાથે આને સેટિંગ હશે કે ડફરું હશે. પણ એ કેમ કહેવાય છે? તો કમનસીબે આપણા ક્ષેત્રમાં ઘણા બધા લોકો એવા છે કે જેમણે ખોટા આદર્શો પૂરા પાડ્યા છે. એવું હું નથી કહેતી કે 50% સ્ત્રીઓ એવી છે, પણ 5% છે. અને એના કારણે શું પ્રશ્ન થઈ રહ્યો છે કે ફિલ્ડમાં આવતી દરેક છોકરીને સૌથી પહેલા એની ઉપરનો જે પણ બોસ છે એ ખોટી રીતે એપ્રોચ કરવા માંગે. અને એ સંપૂર્ણ તમારા પર છે, તમે એને કઈ રીતે પસંદ કરો છો. કેમ કે તમારે એ એક્ટર બનવું છે કે એન્કર બનવું છે, તમે કોઈ એક વ્યક્તિને ખુશ કરીને જે તે જગ્યાએ પહોંચી જશો, પણ એના પછી તો જજ આખું રાજ્ય કે આખો દેશ કરવાનો છે, દર્શકો કરવાના છે, અને ત્યાં તમે એ લોકોની સાથે નથી પહોંચી શકતા. તો આ થોડું કડવી છે પણ વાસ્તવિકતા છે કે આ જયારે કોઈ પણ પુરુષ જયારે ખરાબ દ્રષ્ટિથી સ્ત્રીને જુએ છે તો એનો ભૂતકાળનો અનુભવ એવો રહ્યો હોય છે કે સો કોલ્ડ સક્સેસ મેળવવા માટે છોકરીઓ એવા શોર્ટકટ્સ વાપરશે અને એના કારણે સ્ત્રીઓને જોવાનો દ્રષ્ટિકોણ બહુ બદલાયો. આજે અમે લોકોએ હમણાં પોલિટિક્સમાં સ્ત્રીઓ પર બહુ વાત કરી, અને હું જસ્ટ આવી રહી છું અમદાવાદ. હું ન્યાય યાત્રાના કવરેજ માટે દાહોદની આજુબાજુના ક્ષેત્રમાં હતી. તો મેં સરસ દ્રશ્યો જોયા કે આપણે ત્યાં તો કેમેરા મેન એવું કહેવાય ગયું, એટલી હદ સુધી છોકરાઓનો પ્રોફેશન એને માનવામાં આવ્યો. 2-3 અલગ અલગ નેશનલ જે ચેનલ્સ અથવા અનેક ઓર્ગેનાઇઝેશન છે એની છોકરીઓ અહીંયા ખભા પર લાઈવ કિટ લટકાવીને હાથમાં પેલો કેમેરા કેમકોડર એકદમ હેવી લઈ અને ભીડની વચ્ચે ઘૂસે છે બોસ, ધક્કા મારીને એક્સક્લુઝિવ વિઝ્યુઅલ લઈને આવે છે. તો વી આર ડુઈંગ વન્ડરફુલ, એમાં કશું એવો કોઈ ડાઉટ જ નથી. પણ સામે એ સ્ત્રીઓ પણ છે કે પેલી સાંસદ પતિ હોય ને સરપંચ પતિ હોય. તો આ બંને દ્રશ્યો છે, પણ આપણે ઘણા બદલાઈ રહ્યા છીએ. પોઝિટિવ ચેન્જ છે. અને મને એવું લાગે છે કે તમે જેમ કહ્યું સ્મૃતિ ઈરાની જે છે એમણે પણ આઈ થિંક પીરિયડ લીવ પર વાત કરી હતી. એમણે એવું કહ્યું કે અમને જરૂર નથી, અને એનો એક દ્રષ્ટિકોણ આપણે હમણાં વાત કરીએ એનો એવો પણ છે કે કદાચ એ એડ કરવામાં આવશે કે એક લીવ વધારે આપવામાં આવે તો લોકો ઓછું પ્રિફર કરશે ગર્લને હાયર કરવામાં, કેમ કે કંપની જે છે એ તો આઉટપુટ કામનું જોવાના છે. એટલે આ એક મુદ્દો એક સરસ છે. હવે જોઈએ આગળ એમાં શું આવે છે, કોઈ ચેન્જ આવે છે કે નહીં. પણ હા, અને બીજું મને એ જાણવું છે કે સ્ત્રી સ્વતંત્રતા જે કહે છે તો એ અને મતલબ સ્વતંત્રતાનો ગેરઉપયોગ મતલબ કહે છે કે વધારે થાય છે, તો એના એ મુદ્દે પણ તમારું શું કહેવું છે? સ્ત્રી સ્વતંત્રતા એટલે શું? મતલબ સ્વતંત્ર તો દરેક વ્યક્તિ હોય જ છે, એ કોઈની પરમિશનથી લેવાની કે આપવાની જરૂર નથી હોતી. પણ શું એનો ઉપયોગ સારી રીતે થઈ રહ્યો છે, ખરાબ રીતે થઈ રહ્યો છે, એમાં લાગે છે દરેક વ્યક્તિ પર છે. એમાં આપ શું માનો છો? સ્વતંત્રતા છે ને આખું સબ્જેક્ટ બહુ વિશાળ છે. એટલે આમ જોવા જઈએ તો કોઈ માણસ સ્વતંત્ર નથી, એ સ્ત્રી પુરુષ કોઈ પણ નથી. આપણે કોઈને કોઈ રીતે બંધાયેલા છીએ. એટલે કદાચ આદિ માનવ હજારો વર્ષો પહેલા, લગભગ 12,000 વર્ષ પહેલા માણસ સમૂહમાં આવ્યો, ખેતી કરતા થયો ને પછી વિકસિત થયો ને સંસ્કૃતિ આવી, સભ્યતાઓનો વિકાસ થયો. તો એની પહેલા કદાચ માણસ સ્વતંત્ર હશે, પણ સભ્યતાનો વિકાસ થવાનો મતલબ જ એ છે કે ચોક્કસ ધારા ધોરણ નિયમોમાં બંધાવવું. તો એ વખતે પુરુષો સ્ત્રીઓ બધા જ બંધાયા, બધાએ પોતાની સાનુકૂળતા પ્રમાણે નિયમો બનાવ્યા, દુનિયા આગળ વધી, દેશ બન્યા, અને પછી દેશના બંધારણ આવ્યા. પણ સ્ત્રી સ્વતંત્રતા ને જો હું બંધારણીય દ્રષ્ટિકોણથી જોઉં તો મને બંધારણમાં જે બધું આપેલું છે એ મને મળતું નથી. પણ એ મને મળતું નથી એની પાછળના કારણો બહુ જ બધા છે. એટલે જે લીગલ એડનો સૌથી વધારે પ્રશ્ન છે. બદનામ કેમ થઈ આ બધી વાતો? કેમ કે ઉપરનો વર્ગ આમાં કેવું છે કે 100 નંબર સુધી નીચે છે,
હવે નીચે તમે 70 થી શરૂ કરીને 100 સુધી જશો તો એ સ્ત્રીઓને તો ખબર જ નથી કે કાયદો શું છે, એને તો ખબર જ નથી બંધારણ શું છે, એને ખબર જ નથી કે એના નામે આવું બધું કંઈક થઈ રહ્યું છે દુનિયામાં. એને તો ફેમિનિઝમ શબ્દ સાંભળશે તો એ પૂછશે કે શું કહેવા માંગે છે આમાં, એમ એને જણ જ નથી, એના સુધી એ વાત પહોંચી જ નથી. મારી મમ્મીને નથી ખબર, હું એને એવું કહું મમ્મી ફેમિનિસ્ટ છું હું તો એ તો મને 10 વાર પૂછે કે બેટા એટલે શું. તો જે ઉપરનો 5% હિસ્સો છે, 5% પણ નહીં, ઇનફેક્ટ 2-3% એ ભયાનક દુરુપયોગ કરે છે, એ અબ્યુઝ કરે છે એ પાવરનો જેને મળ્યો છે. એ પુરુષોને ફસાવે છે, ખોટા છેડતીના કેસ કરે છે, ખોટા બળાત્કારના કેસ કરે છે, ખોટા દહેજના કેસ કરે છે, અને એ લોકોના કારણે નીચેના 30% સુધી કાયદો પહોંચે એની પહેલા તો સ્ત્રીઓ બદનામ થઈ ગઈ, નથી પહોંચ્યું. એટલે આ જે અબ્યુઝ ઓફ પાવર છે ને એ બધા કિસ્સાઓમાં છે, ખાલી આમાં નહીં. જેટલા પણ વંચિત અને શોષિતને અધિકારો મળ્યા છે, એટલે ઉદાહરણ તરીકે એટ્રોસિટીઝ પણ એટલી બદનામ છે. માન્યતાઓ, તો એ માન્યતા શું કામ ફેલાઈ, પરસેપ્શન એવા શું કામ બેઠા મગજમાં, એક આખો નેરેટિવ સેટ નથી કરવામાં આવ્યો. કોઈ પોલિટિક્સ નથી કે કોઈ નેરેટિવ સેટ કર્યો કે સ્ત્રીઓ તો બધી બહુ ખરાબ જ હોય છે કે આમ કે તેમ. આપણી આજુબાજુ જે ઘટનાઓ જોઈએ એના આધારે આપણે નક્કી કરીએ. તો હવે 2 કારણ છે. એક, સ્ત્રી બોલતી થઈ છે, ભણેલી ગણેલી છે, અને જેન્ડર ઇનઇક્વેલિટી બહુ જ વધારે છે. એટલે છોકરી પહેલા છે ને છોકરાઓ પસંદ કરતા ને રિજેક્ટ કરતા છોકરીઓને, એવું થતું જ નહીં કે છોકરી છોકરાને રિજેક્ટ કરે. એટલે મા બાપે તો એવું જોયું જ નથી કે ઓહો પેલી છોકરી. એટલે હું તો મારી આજુબાજુ આવું ઘણું સાંભળ્યું કે મમ્મીઓ પહેલા છે ને બહુ વટમાં રહી હોય કે ભાઈ મારા છોકરો છે એને તો મારો હીરો છે, હું તો રાજકુંવરી લાવીશ વગેરે વગેરે. અને પછી બધાને રિજેક્ટ કરતી હોય કે આ લાંબી છે, આ પાતળી છે, આ જાડી છે. અને પછી 30 વર્ષ થવા આવે છોકરાને અને પછી માથા પર પ્રેશર આવે. પણ એ છોકરીઓ રિજેક્ટ કરે, અને છોકરી રિજેક્ટ કરે ત્યારે એ લોકો જજમેન્ટ આપી દે સીધું જ કે આ તો પોતાની જાતને ખબર નહીં શું સમજે છે. તો એ તો સમજે છે, એની પાસે ચોઇસ છે. હમણાં એક ભાઈ મને બહુ સરસ કહ્યું કે યુપીએસસી પાસ થવા માટે સક્ષમ હોઉં તો હું શું કામ ક્લર્ક બનું. બરાબર. એટલે મને કલેક્ટર હોય તો ક્લર્ક જોડ લગન શું કામ કરે. બરાબર છે. પાસે ઓપ્શન છે બહુ બધા, એટલે એ પચતું નથી. એમાં છોકરીઓ 1% છોકરીઓ એવી છે કે બહુ નાટક કરે છે, ગામડામાં લગ્ન નથી કરવા, ખેતી નથી કરવી, કશું નથી. એટલે આવીને પોતે ભણેલી નથી, એની પાસે કશું જ નથી, તો પણ મેઇન પૈસાની ડિમાન્ડ બહુ કરે છે, ડિમાન્ડ વધારે હોય છે. તો એ એક સમસ્યા છે, પણ એ 1% સાચી સમસ્યા છે. બાકીની છોકરીઓ તો ડિમાન્ડ એટલે કરે છે કેમ કે ડિઝર્વ કરે છે. ટ્રુ. અને તમને સહન નથી થતું. અને પર્ટિક્યુલરલી એ જનરેશનને કે જેણે એવું ક્યારેય કલ્પના જ નહીં કરી હોય ને એ લોકોએ તો કે દિવસ એવો આવશે અને એ બી આટલી જલ્દી. યસ. એટલે મને પણ એવું જ લાગે છે કે હું હવે મારી આસપાસ એ કેસ ઇન્ક્લુડિંગ મી, હું એ જોઈ રહી છું કે લાંબા સમય સુધી સ્ત્રીઓ સિંગલ રહેવાનું પસંદ કરે છે જ્યાં સુધી એમને ડિઝર્વિંગ કેરેક્ટર ના મળે. અથવા તો મારા બહુ બધા પ્રોફેસર મેડમ એવા રહી ચુક્યા છે જે સિંગલ છે, એમણે પસંદ કર્યું છે કે હું મારી લાઈફ મારી શરતો પ્રમાણે ને એકલા જ જીવીશ. કેમ કે ત્યારે મને નાના હતા ત્યારે બહુ નવાઈ લાગતી હતી કે કેમ સિંગલ હશે ને કેમ આવું પસંદ કરતા હશે. પણ ધીરે ધીરે જે ચેન્જીસ જોઈ રહ્યા છે, કદાચ એવું હોઈ શકે કે છોકરીઓને સામે એ ઘર, એ વાતાવરણ, એ સમજે એવું માનસિકતા કદાચ હજી નથી બની રહી. સ્ત્રીઓ એ એજ્યુકેશન લઈને એ ચેન્જમાં આવી ગયા છે, કદાચ સામે જે છે એ હજુ બધા ચેન્જમાં નથી આવી રહ્યો સમાજ, એવું મને લાગે છે. તમને શું લાગે છે? એટલે હું આમાં થોડી અસહમત છું. એનું કારણ એ છે એટલે જેમ કે હું 2-3 એવા લોકોને ઓળખું છું જેમની ખાસી ઉંમર થઈ છે, એટલે they are 60+, એટલે સિનિયર સિટીઝન્સ છે, અને એ લોકોએ લગ્ન નથી કર્યા કેમ કે એ સમયે બહુ જ ભણેલા હતા, અને સામે કેવું છે કે એ લોકો ક્લાસ 1 ઓફિસર્સ છે, બહેનો છે લોકો. હવે એ લોકો ક્લાસ 1 અધિકારી છે, અને સામે જે છોકરો જોવા આવે ને એવું કે હું નોકરી નહીં કરવા દઉં તો કેમનું ચાલે. એટલે એ લોકોએ લગ્ન ના કર્યા. હવેનો જે સમય છે ને એમાં અનફોર્ચ્યુનેટલી, જેમ કે ઉદાહરણ તરીકે મારી મમ્મીએ મને શીખવ્યું કે બેટા આપણે સહન નથી કરવાનું, પણ એણે મને એ પણ શીખવ્યું કે શું સહન નથી કરવાનું. એણે મને એવું નથી કહ્યું કે બેટા સાસુ જોડે કઈ પ્રોબ્લેમ થાય તો ફોન કરીને ઘેર આવતી રહેજે, તો નાની નાની વાતોમાં ઝઘડા કરજે. હા, એટલે બીજું કે
આ છે ને એક સોશિયલ પ્રોબ્લેમ એ છે આમાં કે પેરેન્ટ્સ જે છોકરીના પેરેન્ટ્સ એ લોકોનું બહુ ઇન્ટરફિયરન્સ હોય છે. મેં તો એવું આજુબાજુ એક ઘરમાં જોયું છે. મેરેજ સક્સેસફુલ ના જવાનું કારણ ખાલી સ્ત્રી નથી, છોકરાઓ છે જ, ડેફિનેટલી છે. પણ મારી આજુબાજુના હું જેટલા ડિવોર્સ જોઉં છું એ બધામાં સૌથી પહેલું કારણ એ હોય છે કે લગ્નના અઠવાડિયામાં ઝઘડો થાય અને એના પછી તમે કોઈ સોલ્યુશન નહીં, બસ સીધા જ એવું કહો કે ઘરે આવતા રહો અને છોકરી ઘરે જતી રહે, તો એ તો કેમનું આખી જિંદગી તો ના ચાલે. અને બીજું કે બંને બાજુથી છે, છોકરાના મા બાપ હજુ એટલા ખુલ્યા નથી આઝાદ વિચારો માટે. અને કે અરેન્જ મેરેજ હોય, જેમ મેં ના કહ્યું મારે મારા છોકરાનો પાલવ છોડવો પડે, અમુક મમ્મીઓ 25 વર્ષે નથી છોડતી, એમને બસ એમ મારો લાલો ને આ તે. અને અમુક જે મેં કોઈ ખબર નહીં ક્યાં કોઈકને સાંભળ્યા હતા, પણ એમણે બહુ સરસ કહ્યું હતું કે છોકરીના લગ્ન થાય ને તો એના નાના બાળક જોડે લગ્ન થાય છે, એમ કે મારા છોકરાને ચા તૈયાર એટલે એ છોકરીની જવાબદારી છે કે હવે એને સંભાળે ને એનું બધું કરે, પેમ્પર કરે. યસ. તો એના કારણે બહુ જ બધા લોકો બરાબર છે, એને પણ લાઈવ આવવું કઈ ને શું લેવું છે. હા, એક જ તો એક મિનિટ, આપણે શું વાત કરતા હતા? સોરી. પેમ્પર કરવા વાળી કે તો એમાં પ્રશ્નો છે જ બંને બાજુથી, પણ છોકરીઓએ બંને થોડું એડજસ્ટ કરવું પડે. આમ નોબડી પરફેક્ટ. એટલે લગ્ન તો તમે ના કરો એ મને સમજાતું નથી, એટલે હું એ લોકોને માટે કોઈ જજમેન્ટલ નથી, પણ હું એટલું માનું છું કે હું સખત મારા ઘરમાં એવું કહેવાય કે બહુ જ સ્વતંત્ર મિજાજી છોકરી છે, આ કોઈનું સાંભળે એવી નથી, સહન કરે એવી નથી, એવું મારા માટે માન્યતાઓ છે અને હું ખરેખર એવી જ છું. પણ એનાથી મારી પર્સનલ લાઈફમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આવ્યા. એટલે હું જે અહીંયા છું એ મારા ઘરે નથી. છોકરીઓને પ્રોબ્લેમ શું થાય છે કે ઘરની અંદર જાય ને તો પણ પેલું મગજમાંથી રૂવાબ નથી જતો કે હું આ છું. તમે ઘરમાં તો માં છો, તમે ઘરમાં તો કોઈના દીકરી છો, ઘરમાં કોઈના પત્ની છો, તો મને એવું લાગે છે કે એ સંબંધોને એ રીતે જોવામાં આવે ને. ઘરે પહોંચ્યા પછી શું થાય કે આમાં એવું થાય કે તમે સીએમ જોડે જઈને આવ્યા હોય ને ઘરે જઈને તમારે કચરો કાઢવાનો હોય, તો ઇટ્સ ઓકે, તમે એ પતી ગયું. હા, બરાબર છે. એ મૂકીને ઘરની જવાબદારીઓ છે, કામની પણ જવાબદારીઓ છે, અને એ બંને જગ્યાએ તમારે એ પ્રમાણે રોલ પ્લે કરવાના હોય. એ સ્વીચ બેલેન્સ નથી, એ સ્વિચ નથી પડતી એમ. એટલે ચપ્પલ ઉતારીએ ને એ વખતે પોતાનો ઈગો પણ ઘરે તમે બહાર ઉતારીને જાઓ તો વાંધો ના આવે. એટલે મને એવું લાગે છે કે મેરેજીસ આર બ્યુટીફુલ અને એ કરવા જ જોઈએ. મારી ઓફિસમાં પણ એવી છોકરીઓ છે કે જે લોકોનો આ બહુ ભયાનક સમય છે. જો મેરેજનો એક ઇન્સ્ટિટ્યુશન તરીકે એની એક સંસ્થા પરથી આપણો જો ભરોસો ઉઠી જશે તો આ તો આપણું ભયાનક અધોપતન. હા, ઇમ્બેલેન્સ થઈ જશે ઘણું બધું. યસ. અને હવે એક ક્વેશ્ચન તમારા માટે કે તમે પહેલેથી જ આટલા બહાદુર છો કે કોઈ એવો કોઈ કિસ્સો બન્યો છે કે કેમ કે મને એવું લાગે છે કે બહુ ઓછા સ્ત્રી વ્યક્તિત્વ મેં એવા જોયા છે, ખાસ કરીને આ ફિલ્ડમાં ગુજરાતમાં જે તમે નામ કર્યું છે અને જે બહાદુરીથી તમે આ ફિલ્ડને ન્યાય આપો છો, તો આ બહાદુરી ક્યાંથી આવે છે? તમને ડર નથી લાગતો? અને લાગે છે તો કોનો લાગે છે? ક્લેરિટી છે મારામાં અને એ બહુ જ પહેલેથી છે. અને જનૂન છે ખાસું બધું. માથા પર સતત સવાર હોય છે, દરરોજ કશું કરવું હોય છે. અને એ કોઈ ઘટનાથી નથી આવ્યું. હું પહેલેથી જ આવી છું અને એ હું પહેલેથી જ આવી છું, બહુ જ નાનપણથી આવી છું. એનું કારણ એ છે કે કદાચ હું ગામડામાંથી આવું છું એટલે ખબર નહીં. એટલે મને એવું લાગે છે થોડું એવું મને કદાચ મારું બાયસ કદાચ હોય છે કે સંઘર્ષો વધારે જોયા હોય અને કદાચ બહાદુરી ત્યાંથી પણ આવતી હોય. હા, એટલે ગામડામાં કમ્પેર ટુ સિટી લાઈફ મને લાગે છે વધારે સંઘર્ષ રહે છે. હા, એટલે અને બીજું કે જ્યારે સંઘર્ષ કરતા હોય ત્યારે તો ખબર જ ના હોય સંઘર્ષ કરીએ છીએ કે એ વખતે તો બધું મોજથી જ કર્યું હોય. મને ક્યારે એવું આમ એવું લાગ્યું નથી. હા, આજે હું જોઉં તો મને એવું થાય કે હા યાર, નહીં હું તો સ્ટ્રગલ કરતી હતી. કેટલું કર્યું એમ બાળપણમાં. કશો એવું કઈ સંઘર્ષ હોતો નથી. પણ મારે એવું છે ને કે કદાચ મારા મમ્મી પપ્પા બંને બહુ જબરદસ્ત બોલ્ડ છે અને મારા પપ્પા તો ભયાનક બોલ્ડ છે. તો
એમનામાંથી એક ક્લેરિટી આવી છે. બીજું કે મને એટલી ખબર પડે છે કે હું ખાલી મને જવાબદાર છું. એટલે મારે જો કોઈનાથી ડરવાનું છે તો મારે મારા વિકારોથી ડરવાનું છે. દરેક માણસની અંદર પ્લસ માઇનસીસ હોય છે. દરેક માણસની એક સારી ક્ષણ તો એક નબળી ક્ષણ પણ હોય છે. સચેત રહેવાનું છે એ પોતાની નબળી ક્ષણોથી રહેવાનું છે. સચેત રહેવાનું છે તો પોતાની અંદર વિકારો ના આવી જાય એનાથી રહેવાનું છે. સચેત એનાથી રહેવાનું છે કે આપણે આખી દુનિયાને જે ભાષણો આપીએ છીએ ક્યારેક પોતે એપ્લાય ના કરીએ એવું ના બને. તો હું સૌથી વધારે હું બોલતી વખતે ખાલી એટલું જ વિચારું કે આવું હું કરું છું અથવા કરી શકું છું તો જ હું બોલું. અને બાકી હું એવું બોલું કે આવું આવું છે, આવી મને ખબર છે, બાકી બહુ વિશેષ એમાં સમજણ નથી. તો આટલી એક મારી અંદર મને એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિ છે ને એ બહાદુર જ હોય છે. એને છે ને એને એ રીતે ઘડવામાં આવે છે કે આવું બોલાય, આવું ના કરાય, આવું બેસાય. તો એ તમારું ઘડતર છે ને તમે એઝ ઇટ ઇઝ જે વ્યક્તિ છે એના ગુણ હોય જ. દરેક વ્યક્તિ એક પ્રકૃતિ સાથે જન્મે છે અને એ પ્રકૃતિમાં તમે આદિદૈવિક, આદિભૌતિક ને આધ્યાત્મિક એવું જે 3 કહેવાય છે. એટલે હું એ બધામાં નથી પડતી સાવ ડિટેલમાં, પણ એકદમ ક્રિસ્પમાં દરેક વ્યક્તિ જયારે જન્મે ને ત્યારે એની સાત્વિક, તામસિક કે રાજસિક કોઈ તો પ્રકૃતિ હોય જ. એ પ્રકૃતિ બહુ બદલાતી નથી. આખું જીવન માણસ પ્રયાસ કરે તો પણ જન્મજાત સ્વભાવ માણસ ના છોડી શકે. પણ માણસને છે ને યથાસ્થિતિ ખીલવા મળે તો એ બહુ સારું કરી શકે અને એ એક દિશામાંથી બીજી દિશામાં પ્રયાણ કરી શકે, ચોક્કસ એ દિશામાં જઈ શકે. તો તમને કેવું વાતાવરણ મળે છે અને બીજું કે તમારી અંદર તમે કોઈ પણ કામ કરવા માંગો છો એ શું કામ કરવા માંગો છો એની ક્લેરિટી હોય તો તમને કશાનો ડર નથી લાગતો. બસ ખાલી તમારે સાવધ રહેવાનું છે પોતાની જ પ્રકૃતિથી નબળી સાઈડ વાળી, પોતાના સ્વભાવ, પોતાની જ નબળાઈઓથી. વાહ, બહુ સરસ. અને એક હવે છેલ્લો ક્વેશ્ચન હું એ પૂછીશ કે તમારા માટે પ્રેરણા કોણ છે? તમારા પણ કોઈ આઈડલ હશે તો તમે કોને મતલબ એઝ ઇન્સ્પિરેશનલ વ્યક્તિત્વ તરીકે જુઓ છો તમારા? હું કોઈ એક વ્યક્તિમાં સીમિત નથી. ભલે હું બહુ બધામાંથી બહુ જ બધું કરું. એટલે હું મારા પપ્પામાંથી બધું લઉં પણ હું મારા પપ્પામાંથી ઘણું બધું ડેફિનેટલી ના જ લઉં. હું મારી મમ્મીમાંથી બહુ જ બધું લઉં પણ હું મારી મમ્મીમાંથી સહનશીલતા તો ક્યારેય ના લઉં. હું બહુ જ બધા આજુબાજુના પણ માણસો છે. ઓબ્વિયસલી આઈ લવ માય હસબન્ડ એવું બોલવા જતી હતી, પછી એવું યાદ આવ્યું કે તો એવું જ હોય ને. તો એનામાંથી પણ હું ઘણું બધું લઉં પણ ઘણું બધું ના લઉં. એટલે બધામાંથી છે ને થોડું થોડું લઈ અને કશુંક દરરોજ થોડું નવું સુધારવાની કોશિશ કરું છું. તો પ્રેરણા મને કોઈ એક જે ગુરુ દત્ત માટે કહેવાય છે ને કે એમણે બધાને પ્રકૃતિના તત્વોને ઈશ્વર બનાવ્યા. ગુરુ માન્યા. હા, ગુરુ માન્યા. હા, રડે છે આઈ થિંક. કઈ વાંધો નહીં, મેં ઘણો સમય લીધો તમારો અને મને બહુ આનંદ છે. આપણી વાતો ખલાસ નહીં થાય. હું એવું હશે તો પર્સનલી તમને મળવા આવીશ. તમારે મને સમય આપવો પડશે ફરીથી. પણ મજા આવી દેવાંશીબેન. તમે એક નાનકડો મેસેજ આપતા જાઓ આજના વિમેન્સ ડે પર જે સ્ત્રીઓ જોઈ રહી હશે એમના માટે એક નાનકડો મેસેજ આપો, આપણે પછી પૂરું કરીએ. હું એ બધી જ 15-16 વર્ષની છોકરીઓ જે 21 વર્ષની ને પછી આગળ જવાની બધા વિશે એટલું કેવું છે મારે કે તમે સપના જુઓ પણ સપના એક રાજકુમાર આવશે ને મને રાણી બનાવશે એના ના જુઓ. પોતાનું સામ્રાજ્ય કરવાના સપના જુઓ. એવા સપના જુઓ કે તમને એવો વિચાર આવે કે એક દિવસ મારા જાતે ઉભા કરેલા સામ્રાજ્યની સામ્રાજ્ઞી હું બનીશ. એવું વિચારો કે કોઈના પર આધારિત રહીને, એટલે આમ પૈસાવાળો છોકરો તો પોતે પૈસાવાળા બનો. તમે છે એ જાતે ઊભું કરવાની. એટલે બહુ જ સપના જુઓ પણ એને જાતે પૂરા કરી શકો એટલો ખંત કરો. પોતાના પર ભરોસો રાખો, સ્વાભિમાનથી જીવો, માથું ઊંચું રાખીને જુઓ. અને દુનિયાનો કોઈ પણ માણસ હોય તમે જો એની આંખોમાં આંખો નાખીને વાત નથી કરી શકતા તો આત્મશોધ કરો કે એવું શું છે જે તમને આંખોમાં આંખો નાખીને વાત કરતા રોકી રહ્યું છે. અને દુનિયામાં જો સૌથી વધારે કશું મેટર કરે છે તો એ પોતાનું અસ્તિત્વ. પોતાના અસ્તિત્વ માટે જીવો અને લડો. અને તમારી લડાઈ જ્યાં સુધી ચાલતી રહેશે ત્યાં સુધી તો બધી સમસ્યાઓ આવવાની. દરરોજ માણસ દરરોજ સ્ટ્રગલમાંથી પસાર થાય છે. તો ક્યારે એવું માથા પર ના લાવવા દો કે ભાઈ મેં આટલું બધું કર્યું અને મારે જ આટલું કરવાનું અને મારા જ ભાગમાં. બધા જ કરે છે.
બહુ સરસ. થેન્ક યુ સો મચ દેવાંશુબેન, અને ઓજીવન પરિવાર તરફથી હું તમને ફરી એકવાર થેન્ક યુ કહું છું, કેમ કે એકવાર તો આગળ પણ તમે ઇન્ટરવ્યુ માટે સમય આપ્યો હતો, અને મને બહુ આનંદ છે આજની વાતચીત. આપણે આ યુટ્યુબ પર મૂકીશું, જે પણ દર્શકો જોઈ રહ્યા છે એમના માટે પણ ઓજીવન મેગેઝિનના યુટ્યુબ ચેનલ પર જઈને તમે આખો ઇન્ટરવ્યુ જોઈ શકો છો. અને થેન્ક યુ બેન, આપણે ફરી મળીશું. અને થેન્ક યુ સો મચ. આવું જ આવી જ રીતે તમને ઇન્સ્પાયર કરતા રહો, સારું કામ કરતા રહો, બસ એ જ અમારી શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ટુ, તમે મને ઇન્વાઇટ કરી એટલે થેન્ક યુ સો મચ. બાય.